તો દિલથી દાયરન પેલા બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જઈશું. આપણે મજામાં છીએ. જો કે આજ તો કાંઈ સવારના ગુડ મોર્નિંગ કહેવા છે નહીં કા, કારણ કે આજ લીધે છે નાય, કારણ કે અત્યારે વાગી ગયા છે 11:30 રાતના અને જઈએ છીએ સુરત ફરવા. તો હાલો તેમ બધા સુરત ફરવા. હા હાલો બધા સુરત આજ પહેલી વખત અમારા નીતા અને બધા સુરત આપણે મોટર લઈને જઈએ છીએ. હા તો હાલો તેમ બધા સુરત ફરવા. અમારા કૃષ્ણ બધા ગાડી આપણી કપલેટ સામાન બામાન બધું મેં કહેજો ને. હાલો તો હવે જઈએ આપણે. તો ગાડી આપણી કપલેટ છે, જઈએ હવે સીધા સુરત. તો નાયરી સોકડી આપણે પહોંચી ગયા છીએ અને નાયરી સોકડીએ પહોંચ્યા. તમારે તેજસ્વીને જો તરબૂચ ખાવું છે. કા તેજસ્વી? અમારે જો સાલું ગાડીએ તેજસ્વી તરબૂચ ખાય છે ને નીતા બેઠી છે. હા નાયરી સોકડીએ પહોંચ્યા ત્યાં બધાને ભૂખ લાગી પછી તરબૂચ ખાય છે. જો પાછળ છોકરા બધા બેઠા તરબૂચ ખાય છે. અને નાયરી સોકડી હવે આપણે પાછા ઉઠી ગયા છે. આપણે અત્યારે પહોંચી ગયા છીએ બાવળિયાળે અને આ જે મંદિર દેખાય છે એ નગાલાખા બાપાનું મંદિર છે. એટલે બધા દર્શન કરી લો. તો આ નગાલાખા બાપાનું મંદિર. જય નગાલાખા બાપા અને જય નગાલાખાના ઠાકર. આ છે મંદિર. અને હવે આપણે બાવળિયાળીથી નીકળી ગયા છીએ. હવે વટામણ વટી ગયા અને જો આ ટ્રાફિક કેવી છે. તારાપુર સોકડીએ નાસ્તો કરવા ઉભા રહ્યા. આ બધા ચા ભૂખ્યા. હા પછી ફ્રૂટી ને સિંગ ભૈજા ખારસિંગ ને બિસ્કીટ એવું બધું હતું. પણ આમ બાકી તો ફાફડી ગાંઠિયા ને ભૈજા ને એવું હતું. પણ એમાં કઈ વાર આવે એવું લાગતું નહોતું. એટલે આપણે ઉભા જોવા તારાપુર પાછળ છે. તારાપુર સોકડી છે. તો આપણે નાસ્તો લઈને આગળ ઉભા રહ્યા ને અહીંયા સાઈડમાં ટેકાને બધા નાસ્તો કરીએ છીએ. અને હવે નાસ્તો કરીને પાછા નીકળ્યા છીએ. હવે ક્યાંક આગળ હારી હોટલો આવે ને ત્યાં ક્યાંક પાછો નાસ્તો કરાવી દઈશ. કા અને પાછા બધા લાગે એમ કોઈ હુટું ના. અમારે તેજસ્વી તો ફૂટી પીવે. કારણ કે બધા પહેલી વખત આ રોડ ઉપર લાવ્યો છું. કોઈ નીકળ્યા નથી. કા એટલે બધા લાગે છે. એટલે હવાણ કરતા અને નવું આવે એ દેખાડતો આવે એમ. વડોદરા પગી ગયા. કેવી લાઈટો દેખાય પગી ગયા વડોદરા. તો હવે મને ઊંઘ ચડી હોય તો હુઈ જા. તમને ઊંઘ નહીં ચડે ને? ઊંઘ ચડશે તો ઘડી ક્યાંક હોટેલ તે દઈ દે. હા બસ એમ કરો ને તો ઘડી કહું હુઈ જાય. ઊંઘ આવે કે શું? એ કૃષ્ણ તમારું મોઢે દેખાય ઊંઘ એવું? તમારું મોઢું નથી દેખાતું. મારું મોઢું જો એવું દેખાય મને કે નથી લાગતું. એમ તો કહું પછી ઘડી ગાડીને પોરો તો જો એક ધારી હાકી છે. ઘડી આવે 250 કિલોમીટર રેખા એ લઈ લીધી. એટલે જ કહું કૃષ્ણ તને ઊંઘ આવે? એ કૃષ્ણ ઊંઘ આવે કે? આવી રીતે આપણે વડોદરા વટી જશે ને જે કાંઈ ઊંઘ જેવું આપણે છે નહીં. અને એ ખાય 250 કિલોમીટર આપણે કાપી નાખી. એટલે હવે સીધું સુરત જ આવશે એવું લાગે છે. પોરો આગળ જઈને આપવું કે જ્યાં સવારના 5:30 ને 5:30 આપણે ભરૂચના ટ્રાફિક પહોંચ્યા છીએ. એટલે હમણાં હું તમને ટ્રાફિક જામ દેખાડું. જો આ બધી ટ્રાફિક જામ.
ભરૂચના પુલા ટ્રાફિક થાય ને એ ટ્રાફિકમાં આપણે અત્યારે આવી જશે અને ધીમે ધીમે આપણે ગાડી શરૂ છે કાનિતા કેમ આમ થાય? એ અહીંયા ટ્રાફિક થાય જ તે કવડા મોટા ખીચારા ટ્રાફિક થાય પહેલેથી અહીંયા ટ્રાફિકનો પ્રોબ્લેમ છે જ તે કવડો મોટો રોડ છે તોય તે આ તો તું અત્યારે હળવું ટ્રાફિક છે અને તો 3-3 કલાકે બહાર નીકળતા ઘડીક આ લઈને આલે, ઘડીક આ વસલી લઈને આલે, ઘડીક છેલ્લી લઈને આલે. આમાં કંઈક કેટલું કામનું રહેવાનું એલા બસ આ ફૂલ મોટી રહી ક્યાં લગા આપણે જગ્યા થઈ ગઈ લાગે પૂરો થઈ ગયો ફૂલ હે તો ઈ તો વાત નિશી આ તો તું આ નીકળી ટ્રાફિક નીકળી ગઈ નકર તો ટ્રાફિક બગડે કલાક હું કેટલી ઘરે હોઈ ગઈ હતી સુરત પગી ગયા છે અને હવે જાય છે મારા માસીના ઘરે આડા સોજે પહોંચ્યા તારે છે પગી આખી રાત ગાડી ઘડીક વારે પોરો નથી થયો કા હા 11:30 ના ભાઈ ફોન આવી ગયા ભાગ્યા અમે તો ઘડીક રસ્તામાં ભૂલી ગયા હતા ને ઈ તો એક તારા ગાડી આખી થાકી ગયા હા કે હું આપ તો હવે તો ઘરે પહોંચી જાય માસી ને ઘરે એટલે જઈને ઉઈ રહેવું છે હું એ જવાનું હોય ને આખી રાત ગાડી બસ શરદી થઈ બધી જાય આવવા શરદી થઈ જાય શરદી શરદી થઈ જાય હા. એ હાટું કહેતી હતી ઘડીક પોરો ખાવ ઘડીક પોરો ખાવ પણ તો કે પોરો ન ઘડીક ખવાય ને પોરો ખાધો. ખાવામાં પછી બપોરે નો પહોંચીએ ને ભલે ને ઘડીક પોરો ખાઈ જવાય ને જો પગી ગયા સુરત હવે કેટલું આગળ છે હવે આ 10 કિલોમીટર આગળ છે ઋષિ હા થાકી ગયા હો હાવ હું તો બેઠા બેઠા થાકી ગયા તમે તો ગાડી આવીને થાકી જ ગયા હશે ને પહેલી વખત તું આવી ને હા એટલે મારે વાર ઘડી આવવાનું હતું આજે ગાડી તો તમે ઘરના ફેમિલી એટલે ગાડી ધીમે હતી નકર તો ગાડી 5 વાગ્યામાં સુરતમાં આવે પૈકી જ અમારું માસીને ઘરે અને કૃષ્ણ બધા બેઠા તમારે નેવી જો આવી ગયો છે નેવી જો આજે અમારે નેવી અને અહીં તો તેજસ્વીની મજા આવે રમવાની કા તેજસ્વી નેવી છે ને નેવી જો આ છે અમારે નેવી નાઈન જો નીતાની તૈયાર થઈ જાય હા હા ફ્રેશ થઈ જાય ને હા સુરત ના આવ્યા એટલે ફ્રેશ નગર તો ગામડો હોય તો તૈયાર થાય એમ બોલીએ કા અને જો નાસ્તો કરવા બેસી ગયા છીએ અને આપણે પહેલાં નાસ્તો કરી લઈને પછી નાઈને ધોઈને પછી હોઈ જાય અને પગી ગયા માસીને ઘરે વરદો અહીં તો ક્રિશને નાસ્તો કરે હા કેમ બોલતી નથી કઈ એટલે આવું છે તો હાલો તેમ બધા નાસ્તો કરવા અને જો હિમખીમ પગી ગયા છે સુરત તો આજનો વિડીયો અમારો કંઈક આવો રહ્યો છે અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા તો મળીશું આપણે પાછા નવા જ વિડીયોમાં એટલે સુરતના જ વિડીયોમાં ત્યાં સુધી બધાને દિલથી બાપા સીતારામ